શ્રાવણના છેલ્લા સોમવારે આ 4 રાશિના લોકોનું ભાગ્ય ચમકી ઉઠશે। આ રાશિના લોકો ઉપર શિવજી કૃપા થશે। એટલા માટે આ વિડિયોમાં તમારી રાશિ છે કે નહીં તે જોઈ લેજો। અને જો તમારી રાશિ ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી જણાવજો, જેથી અમે તમારી રાશિ મુજબ ઉપાય આપી શકીએ। મિત્રો, શ્રાવણ મહિનો હવે પૂરો થવામાં છે અને 18 ઓગસ્ટ 2025ના શ્રાવણ માસનો છેલ્લો સોમવાર એકદમ દુર્લભ સંયોગ સાથે આવી રહ્યો છે। જ્યોતિષીઓ માને છે કે આ દિવસે શિવજીની કૃપા ખાસ કરીને 4 રાશિના જાતકો પર વરસવાની છે। આ 4 રાશિના લોકોનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે। અટકેલા કાર્યો આગળ વધશે, ધન પ્રાપ્તિના યોગ બનશે, આરોગ્યની સમસ્યાઓ દૂર થશે અને પરિવારમાં આનંદ મંગલ પ્રસરી જશે। ભગવાન શિવ પોતે જ અનંત, કરુણામય અને ભોળાનાથ છે, એટલે કે નાના પ્રયત્નથી જ પ્રસન્ન થઈ જાય છે। આથી જ શ્રાવણના છેલ્લા સોમવારે કરવામાં આવેલ પૂજાપાઠનું ફળ અનેક ગણું ઝડપથી મળે છે। શ્રાવણના છેલ્લા સોમવારનું મહાત્મ્ય। શ્રાવણનો છેલ્લો સોમવાર એટલે કે સમાપન સોમવાર। ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે કરવામાં આવેલી ભક્તિનું ફળ આખા વર્ષ દરમિયાન પ્રાપ્ત થાય છે। શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત શ્રાવણના છેલ્લા સોમવારે શિવલિંગ પર ગંગાજળ અર્પણ કરે છે તેને જન્મ જન્માંતરના પાપોથી મુક્તિ મળે છે। આ દિવસે કરેલા જપ તપથી કુટુંબમાં સુખ, શાંતિ, વ્યવસાયમાં વૃદ્ધિ, લગ્નમાં વિઘ્નો દૂર થવા અને સંતાન પ્રાપ્તિ જેવા સુખ પ્રાપ્ત થાય છે। આ વર્ષના છેલ્લા સોમવારે ખાસ કરીને ચંદ્ર, ગુરુ અને શનિની શુભ દ્રષ્ટિ રચાય છે, જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે। ભગવાન શિવને અશુતોષ કહેવામાં આવે છે, એટલે કે જે થોડા જ સમયમાં પ્રસન્ન થઈ જાય છે। તેઓ ભક્તના ભાવને મહત્વ આપે છે, ભોગને નહીં। એટલે જ શ્રાવણ માસમાં ખાસ કરીને અંતિમ સોમવારે કરવામાં આવેલું નાનું પણ શ્રદ્ધાભર્યું કાર્ય ભક્તના જીવનમાં વિશાળ પરિવર્તન લાવી શકે છે। શિવજીની કૃપાથી મનમાં શાંતિ, ચિત્તમાં એકાગ્રતા અને આત્મિક જાગૃતિ પ્રાપ્ત થાય છે। ભક્તને જીવનનો સાચો હેતુ સમજાય છે। ભટકતું મન સ્થિર થાય છે, ભય, શંકા, દ્વેષ અને અહંકારમાંથી મુક્તિ મળે છે। શિવજીને ધનદાતા પણ માનવામાં આવે છે। અટકેલી આવકના રસ્તા ખુલવા લાગે છે, અચાનક ધન પ્રાપ્તિના યોગ બને છે। વ્યવસાય કે નોકરીમાં પ્રગતિ થાય છે। ગરીબી અથવા આર્થિક સંકટ દૂર થવા લાગે છે। શિવજી મહાકાળ છે, એટલે કે સમયના સ્વામી છે। તેમની કૃપાથી આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ ઓછી થવા લાગે છે। લાંબા સમયથી ચાલતી બીમારીમાં રાહત મળે છે। મન અને શરીર બંનેમાં નવી ઉર્જાનો સંચાર થાય છે। આયુષ્યમાં વૃદ્ધિ અને તંદુરસ્તીનો આશીર્વાદ મળે છે। શિવજી આદર્શ પતિ અને ગૃહસ્થ છે। પાર્વતીજી સાથેના તેમના સંબંધમાંથી કુટુંબને સુખ, શાંતિ અને પ્રેમના પાઠ મળે છે। પતિ પત્ની વચ્ચેના મતભેદ દૂર થાય છે, સંતાન સુખની પ્રાપ્તિ થાય છે, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ, એકતા અને સુખ શાંતિ વધે છે। સમાજમાં માન સન્માન મળે છે। કારકિર્દીમાં અટકેલા પ્રમોશન કે અવરોધ દૂર થાય છે। શત્રુઓ કે ઈર્ષાળુ લોકોની ચાલો નિષ્ફળ થાય છે। શિવજીની કૃપા એટલે માત્ર ધન, આરોગ્ય કે સુખ સમૃદ્ધિ જ નહીં, પણ સમગ્ર જીવનમાં સમતલતા, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ। શ્રાવણનો છેલ્લો સોમવાર આ એ જ દિવસ છે જ્યારે આ કૃપા 4 ખાસ રાશિના લોકો પર અપાર માત્રામાં વરસવાની છે। શ્રાવણના છેલ્લા સોમવારના ખાસ યોગો। શ્રાવણ માસનો દરેક સોમવાર પવિત્ર ગણાય છે, પરંતુ છેલ્લો સોમવાર ખાસ કારણોસર અત્યંત મહત્વ ધરાવે છે।
2025ના શ્રાવણ માસનો અંતિમ સોમવાર તો એકદમ અનોખા ગ્રહયોગ સાથે આવી રહ્યો છે। જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ દિવસે ચંદ્ર, ગુરુ, શનિ અને બુધની અનુકૂળ સ્થિતિ રચાઈ રહી છે, જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય જાગશે અને અટકેલા કાર્યોમાં અચાનક સફળતા મળશે। આ દિવસે બનતા મુખ્ય યોગોમાં સૌથી પહેલો છે ગજકેસરી યોગ। આ યોગ ત્યારે બને છે જ્યારે ગુરુ અને ચંદ્ર એકબીજાની અનુકૂળ દૃષ્ટિમાં હોય। આ યોગ વ્યક્તિના જીવનમાં અચાનક ધન વૃદ્ધિ, માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠા લાવે છે। શ્રાવણના અંતિમ સોમવારે આ યોગ ખાસ 4 રાશિઓને જબરદસ્ત લાભ આપશે। નંબર 2, શશયોગ। શનિનો શુભ સંયોગ। શનિ ગ્રહનો આ દિવસ ખૂબ મહત્વનો છે, કારણ કે તે કર્મફદાતા છે। આ દિવસે શનિ શુભ સ્થાનમાં હોય તો મહેનતનું મીઠું ફળ મળવા લાગે છે। લાંબા સમયથી અટકેલા કાર્ય પૂરા થાય છે। નંબર 3, બુધ ચંદ્રનો શુભ સંયોગ। બુધ અને ચંદ્ર મળીને લક્ષ્મીનારાયણ યોગ બનાવે છે। આ યોગ વ્યક્તિને બુદ્ધિ, વ્યવસાયમાં સફળતા અને ધન પ્રાપ્તિ આપે છે। ખાસ કરીને વેપારીઓ અને વિદ્યાર્થીઓ માટે આ યોગ ખૂબ જ લાભકારી સાબિત થશે। નંબર 4, અમૃત સિદ્ધિ યોગ। જ્યોતિષશાસ્ત્ર મુજબ અમૃત સિદ્ધિ યોગ અત્યંત દુર્લભ છે। આ દિવસે કરવામાં આવેલા કાર્યો લાંબા ગાળે સફળતા આપે છે। ભક્તિ, પૂજા, દાન પુણ્ય અને ઉપવાસનો લાભ અનેક ગણો ઝડપથી મળે છે। આ દિવસે શિવજીની પૂજાનો મહિમા। શાસ્ત્રો કહે છે કે આ યોગોમાં કરવામાં આવેલ ઓમ નમઃ શિવાય મંત્ર જાપથી ભક્તને અમિત પુણ્ય મળે છે। શિવલિંગ પર દૂધ, ગંગાજળ અને બિલ્વપત્ર અર્પણ કરવાથી સર્વ પાપ નાશ થાય છે। બ્રહ્મ મુહૂર્તમાં ઉપવાસ રાખીને શિવજીનું ધ્યાન કરવાથી ભાગ્યોદયના દ્વાર ખુલે છે। 2025ના શ્રાવણ માસનો અંતિમ સોમવાર માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ જ્યોતિષીય દૃષ્ટિએ પણ અત્યંત શક્તિશાળી દિવસ છે। આ દિવસે બનેલા ગજકેસરી યોગ, શશયોગ, લક્ષ્મીનારાયણ યોગ અને અમૃત સિદ્ધિ યોગના કારણે 4 રાશિના લોકોના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવશે। તો ચાલો જાણીએ તે 4 રાશિઓ કઈ છે। પરંતુ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં કૃપા કરીને હર હર મહાદેવ જરૂરથી લખજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ વિડિયોને તમારા તમામ મિત્રો સાથે શેર જરૂરથી કરજો। સાથે તમારી રાશિ કઈ છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ચાલો જાણીએ તે 4 ભાગ્યશાળી રાશિઓ વિશે। નંબર 1, મેષ રાશિ। શ્રાવણના છેલ્લા સોમવારે મેષ રાશિના જાતકો પર શિવજીની વિશેષ કૃપા વરસવાની છે। ચંદ્ર અને ગુરુના શુભ સંયોગની સાથે શનિની અનુકૂળ દૃષ્ટિ રહેશે, જે મેષ રાશિના લોકોના જીવનમાં લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરશે। મેષ રાશિના લોકો માટે શુભ સંકેત, અટકેલા પૈસા પાછા મળવાની સંભાવના। વ્યવસાયમાં અચાનક મોટો નફો। નવા સ્ત્રોતો દ્વારા આવક વધશે અને લાંબા સમયથી અટકેલું પ્રમોશન હવે મળશે। ઉચ્ચ અધિકારીઓની પ્રશંસા મળશે। નવી નોકરી કે પ્રોજેક્ટ હાથમાં આવશે। કુટુંબમાં ચાલતા મતભેદ સમાપ્ત થશે। દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે। સંતાન સુખની પ્રાપ્તિ થવાની શક્યતા છે। જૂની બીમારીઓમાંથી રાહત મળશે। માનસિક તણાવ દૂર થશે અને નવી ઉર્જા અને ઉત્સાહ અનુભવાશે। તમારો ભક્તિભાવ વધશે, તેથી મંદિર દર્શન અને પૂજાપાઠથી મનની શાંતિ મળશે। ઓમ નમઃ શિવાય મંત્રના જાપથી તરત લાભ અનુભવાશે। મેષ રાશિના લોકો માટે ખાસ ઉપાય। શ્રાવણના અંતિમ સોમવારે સવારે વહેલા ઉઠીને ગંગાજળથી સ્નાન કરવું। શિવલિંગ પર લાલ ચંદન, દૂધ અને ગંગાજળ અર્પણ કરવું। પછી 11 વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો। 5 ગરીબ લોકોને ભોજન કરાવવું।
બિલ્વપત્ર પર રામ લખીને શિવલિંગ પર ચડાવવું. નંબર 2. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આ શ્રાવણનો છેલ્લો સોમવાર જીવન બદલાવવાનો સાબિત થશે. શાસ્ત્રો કહે છે કે વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે અને જ્યારે શિવજીની કૃપા સાથે શુક્રની અનુકૂળતા મળે ત્યારે જીવનમાં ધન, સુખ, દાંપત્ય સુખ અને વૈભવચાર્યનો પ્રબળ લાભ મળે છે. વૃષભ રાશિ માટે શુભ સંકેત. અટકેલું ધન અચાનક પ્રાપ્ત થશે. વ્યાપારમાં નવા અવસર મળશે. રોકાણમાંથી વિશેષ લાભ થશે. ઘરમાં નવા ધન પ્રવાહના સ્ત્રોત ખુલશે. નોકરીમાં પ્રમોશન અથવા નવો હોદ્દો મળશે. સરકારી કામકાજ સરળતાથી પૂર્ણ થશે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટમાં સફળતા મળશે. તમે કરેલા પરિશ્રમનું મીઠું ફળ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને મીઠાશ વધશે, સાથે કુટુંબમાં નવા શુભ પ્રસંગો થશે. વૃષભ રાશિના લગ્ન માટે યોગ્ય જીવનસાથીનો યોગ બને છે. ઘરમાં સુખ, શાંતિ અને આનંદ પ્રસરી જશે. તણાવ અને ચિંતા દૂર થશે. આરોગ્યમાં અદ્ભુત સુધારો થશે. ઉર્જા અને ઉત્સાહ વધશે. લાંબા સમયથી ચાલતી નાની મોટી તકલીફો દૂર થશે. મંદિરમાં દર્શન કરવાનો સારો મોકો મળશે. ધ્યાન સાધનામાં એકાગ્રતા વધશે. શિવજીના આશીર્વાદથી મનમાં શાંતિ અને સંતોષ પ્રાપ્ત થશે. વૃષભ રાશિ માટે ખાસ ઉપાય. શ્રાવણના અંતિમ સોમવારે વહેલી સવારે ઉઠીને શિવલિંગ પર દૂધ અને દહીંનો અભિષેક કરવો. બિલ્વપત્ર પર ઓમ લખીને અર્પણ કરવું. 16 વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. શિવજીને સફેદ ફૂલ ચઢાવવું. ગરીબ સ્ત્રીઓને વસ્ત્ર કે શૃંગારની વસ્તુઓ દાન કરવી. નંબર 3. કન્યા રાશિ. શ્રાવણના છેલ્લા સોમવારે શિવજીની અપરંપાર કૃપા કન્યા રાશિના જાતકોને થશે. કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે. બુદ્ધિ, વ્યવસાય, ગણિત અને સંચાર શક્તિમાં આ રાશિ હંમેશા આગળ રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કન્યા રાશિના લોકો અવરોધો અને ચિંતાઓનો સામનો કરી રહ્યા હતા. આ શ્રાવણના છેલ્લા સોમવારે શિવજીની વિશેષ કૃપા તેમના જીવનમાં નવી શરૂઆત લાવશે. કન્યા રાશિ માટે શુભ સંકેત. અટકેલા પૈસા હાથમાં આવશે. વેપારીઓને મોટો ઓર્ડર મળશે. નવા રોકાણમાંથી અચાનક નફો થશે. ખર્ચ કરતાં આવક વધુ રહેશે. નોકરીમાં અધિકારીઓની પ્રશંસા મળશે. કાર્યસ્થળે પ્રતિષ્ઠા વધશે. પ્રમોશન અથવા નવી પદવી પ્રાપ્ત થવાની સંભાવના પણ છે. વિદેશ સંબંધિત કામમાં સફળતા મળશે. ઘરગથ્થુ ઝઘડા અને મતભેદ સમાપ્ત થશે. દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે. સંતાનની સિદ્ધિ અથવા નવા સભ્યના આગમનથી આનંદ પ્રસરી જશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાનો મોકો મળશે. પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ દૂર થશે. મન અને મગજ શાંત રહેશે. ચિંતા અને તણાવથી મુક્તિ મળશે. ઉર્જા અને નવી તાકાત અનુભવાશે. ભક્તિભાવ વધશે, સાથે ધ્યાન અને પૂજામાં મન સ્થિર થશે. શિવજીની પ્રાર્થનાથી જીવનમાં સકારાત્મકતા વધશે. કોઈ ધાર્મિક કાર્યમાં સહભાગી બનવાની તક મળશે. કન્યા રાશિ માટે ખાસ ઉપાય. શ્રાવણના અંતિમ સોમવારે શિવલિંગ પર કાચું દૂધ, મધ અને ગંગાજળથી અભિષેક કરવો. ઓમ નમઃ શિવાય મંત્રનો 21 વાર જાપ કરવો. શિવજીને લીલા પાન તથા દુર્વા અર્પણ કરવી. ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો કે લેખન સામગ્રી દાન કરવી. સાંજના સમયે દીવા પ્રગટાવી શિવજીની આરતી કરવી. આ ઉપાયથી કન્યા રાશિના લોકોના જીવનમાં આર્થિક વૃદ્ધિ, કારકિર્દીમાં સુધારો, પારિવારિક સુખ અને આધ્યાત્મિક શાંતિ આવશે. નંબર 4. કુંભ રાશિ. શ્રાવણના છેલ્લા સોમવારે આ રાશિના લોકો ઉપર શિવજીની અદ્ભુત કૃપા રહેશે.
કુંભ રાશિના સ્વામી શનિદેવ છે અને શનિદેવ પોતે જ ભગવાન શિવના પરમ ભક્ત માનવામાં આવે છે. આથી જ જ્યારે શ્રાવણ માસનો અંતિમ સોમવાર આવે છે ત્યારે કુંભ રાશિના લોકોને શિવજી અને શનિદેવ બંનેની દ્વિગુણી કૃપા પ્રાપ્ત થાય છે. આ વખતનો અંતિમ સોમવાર તો કુંભ રાશિ માટે જીવન પરિવર્તન લાવનાર સાબિત થશે. કુંભ રાશિ માટે શુભ સંકેત. અચાનક મોટો ધનલાભ થશે. લાંબા સમયથી અટકેલી મિલકત સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ મળશે. વ્યવસાયમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. વિદેશી રોકાણ અથવા સહકારથી લાભ થશે. નોકરીમાં પ્રમોશન અથવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મળશે. રાજકીય કે સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે. તમારી સલાહને મહત્વ મળશે. શત્રુઓની ચાલો નિષ્ફળ થશે. પતિ પત્ની વચ્ચેની ગેરસમજ દૂર થશે. કુટુંબમાં આનંદદાયક પ્રસંગ ઉજવાશે. સંતાન સુખ મળશે અથવા સંતાનની સિદ્ધિથી ગૌરવ અનુભવાશે. સગા સંબંધીઓ સાથેના તણાવ સમાપ્ત થશે. લાંબા સમયથી ચાલતી બીમારીઓમાં રાહત મળશે. તંદુરસ્તી વધશે અને મન મગજ ચુસ્ત રહેશે. તણાવ દૂર થશે સાથે આયુષ્યમાં વૃદ્ધિના સંકેત છે. ધ્યાન જાપ અને ભક્તિભાવમાં વૃદ્ધિ થશે. શિવજીની કૃપાથી જીવનમાં સંતોષ અને શાંતિ મળશે. ચમત્કારિક અનુભવો થવાની સંભાવના છે. કુંભ રાશિ માટે ખાસ ઉપાય. શ્રાવણના અંતિમ સોમવારે શિવલિંગ પર કાળા તલ, મધ અને દૂધ અર્પણ કરવું. ઓમ નમઃ શિવાય મંત્રનો 31 વાર જાપ કરવો. ગરીબ લોકોને કાળા વસ્ત્ર અથવા તેલનું દાન કરવું. સાંજના સમયે ઘરમાં દીવો પ્રગટાવીને શિવ ચાલીસાનો પાઠ કરવો. રાત્રે ચાંદનીમાં થોડો સમય ધ્યાન કરવું. આ ઉપાયથી કુંભ રાશિના લોકોના જીવનમાં ધન, માન સન્માન, દાંપત્ય સુખ અને આધ્યાત્મિક સંતોષ આવશે. શિવજીની કૃપાથી કુંભ રાશિના જીવનમાં લાંબા ગાળાનો શુભ સમય શરૂ થશે. ચારેય રાશિઓ માટે શ્રાવણના છેલ્લા સોમવારે કરવાના 7 ખાસ ઉપાય. ભગવાન શિવને પ્રસન્ન કરવાથી માત્ર એક નહીં, જીવનના દરેક ક્ષેત્રમાં અદ્ભુત પરિવર્તન આવે છે. મેષ, વૃષભ, કન્યા અને કુંભ આ ચારેય રાશિના જાતકો માટે નીચે જણાવેલા 7 ઉપાય શ્રાવણના અંતિમ સોમવારે કરવાથી અચૂક ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપાયો વિશે જાણીએ તેના પહેલા જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ નથી લખ્યું તો કૃપા કરીને લખી નાખજો. અને તમારી રાશિ કઈ છે તે પણ અમને જરૂરથી જણાવજો. ઉપાય નંબર 1 અભિષેક કરવો. શિવલિંગ પર દૂધ, દહીં, મધ, ઘી અને ગંગાજળથી અભિષેક કરવો. આ અભિષેકથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે અને સુખ શાંતિ મળે છે. ઉપાય નંબર 2 બિલ્વપત્ર અર્પણ કરો. બિલ્વપત્ર પર ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગ પર અર્પણ કરવું. આ ઉપાયથી અચાનક ધનલાભ થાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બને છે. ઉપાય નંબર 3 મંત્ર જાપ. દિવસભર શક્ય હોય તેટલી વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. ઓછામાં ઓછા 108 વાર જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. ઉપાય નંબર 4 દાન પુણ્ય, ગરીબોને ભોજન કરાવવું. દૂધ, વસ્ત્ર કે અનાજનું દાન કરવું. દાનથી શિવજી પ્રસન્ન થાય છે અને પાપોનો નાશ થાય છે. ઉપાય નંબર 5 ઉપવાસ. શ્રાવણના અંતિમ સોમવારે નિષ્ઠાપૂર્વક ઉપવાસ રાખવો. ઉપવાસ દરમિયાન ફળાહાર અને પાણીનું સેવન કરીને પૂજામાં સમય આપવો. ઉપાય નંબર 6 દીવો પ્રગટાવવો. સાંજના સમયે શિવજીના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો. ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં દીવો પ્રગટાવવો અતિ શુભ છે. ઉપાય નંબર 7 શિવ ચાલીસા કે રુદ્રાષ્ટક પાઠ. સાંજે કે રાત્રે પરિવાર સાથે શિવ ચાલીસા અથવા રુદ્રાષ્ટકનો પાઠ કરવો. આથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે
અને સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે। આ 7 ઉપાયોના લાભ: અટકેલા કામોમાં સફળતા, ધન પ્રવાહમાં વધારો, દાંપત્ય જીવનમાં સુખ શાંતિ, લાંબા સમયથી ચાલતા તણાવનો અંત, શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો, આધ્યાત્મિક વૃદ્ધિ અને ભગવાન પ્રત્યે અડગ શ્રદ્ધા। આ ખાસ ઉપાયો મેષ, વૃષભ, કન્યા અને કુંભ રાશિના લોકો માટે તો ખાસ શુભ છે, પણ અન્ય રાશિના લોકો પણ ઉપાય કરે તો શિવજીની કૃપાથી તેમને પણ અદ્ભુત ફળ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તરત જ મળે।